તમે છોલે તો ઘણી બધી પ્રકારના ખાધા હશે, પણ આજે હું જે છોલેની રેસીપી બતાવવા જઈ રહી છું એ એક મોટી હોટલના શેફની રેસીપી છે. તો હોટલ સ્ટાઇલ છોલે બનાવવા માટે 1 કપ જેટલા કાચા કાબુલી ચણાને ઓવરનાઇટ પલાળી દઈશું. સ્વાદ પ્રમાણે મીઠું, કોટનના કપડાની ઉપર ચાની ભૂકી અને બધા જ સૂકા મસાલા એડ કરી આ રીતે એક પોટલી બનાવીને કુકરની અંદર છોલેની જોડે જ એડ કરી દેવાની છે, જેથી છોલેનો ફ્લેવર પણ સરસ આવશે. 5 સીટી કરી લીધી છે, પોટલીને કાઢી લેવાની છે. છોલે એકદમ સરસ રીતે થઈ ગયા છે. 3 ચમચી તેલમાં જીરું, આદુ, લસણ, મરચાની પેસ્ટ, 2 ડુંગળીની પેસ્ટ, સ્વાદ પ્રમાણે મીઠું, સારી રીતે સતળાઈ જાય એટલે અહીંયા ધાણા જીરું પાવડર, લાલ મરચું, હળદર પાવડર, 3 ટામેટાની પ્યુરી એડ કરીને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. એકદમ સરસ રીતે તેલ ઉપર આવી જાય એટલે 2 ટેબલસ્પૂન બાફેલા છોલે એડ કરીને મેશ કરી લઈશું. આનાથી એકદમ ગ્રેવી ઘટ થઈ જશે. હવે વધેલા છોલે પાણી સાથે જ એડ કરવાના છે. કસૂરી મેથી, 2 કપ ગરમ પાણી, 1 ચમચી ગરમ મસાલો એડ કરીને મિક્સ કરી લઈશું. તેલ બધું ઉપર આવી જાય ને છોલેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. અને મેં અહીંયા છોલે ઘઉંના લોટના ભટુરે સાથે સર્વ કર્યા છે. તમે પણ મારી આ રેસીપી જરૂરથી ટ્રાય કરો.